20th में મારા પપ્પાનો બર્થડે સાંજે 5 વાગે ધર્મા posted the announcement video and 5 વાગે I get a notification on Instagram that Dharma Productions have mentioned you. Like I cried for straight half an hour. 2,500 થી વધારે ઓડિશન પર ઓડિશન. હાઉ ડીડ યુ સર્વાઇવ? That's the only way. તમારે મુંબઈથી અમદાવાદ જવો તો એક જ રસ્તો છે એમ. કોક ચાલીને પહોંચશે, કોક ગાડીમાં પહોંચશે, રસ્તો તો એક છે ને એમ. 2016 થી લઈને 2026 સુધી ઘણો મોટો સમય રહ્યો છે. આઈ એમ શ્યોર ક્યારેક એવો સમય આવ્યો હશે તમારી લાઈફમાં કે તમને એવું લાગ્યું કે ભાઈ હવે મારાથી નહીં થાય. પપ્પા કેવું દર વખતે તને કહી શકે એક વખત કે તને એટલું ખબર હોય છે કે તું થાકી ગયો તો આવી જાય, વાંધો નહીં. એવું ના વિચારતો કે કોણ શું કહેશે, કે મેં 8 વર્ષ કાઢી નાખ્યા, એમ આઈ અ ફેલિયર, આવું બધું ના વિચારતો. કે હું જેમ તમે કીધું કે મને ખાલી એટલું જ ખબર હતી કે મારે એક્ટર બનવું છે. તો આ જર્નીમાં તમારા જે સપોર્ટર રહ્યા છે એ કેવા રહ્યા છે? સપોર્ટર વગર તો તમે એક્ટર બની જ ના શકો. યુ નીડ અ લોટ ઓફ સપોર્ટ. મારો ફેમિલી સપોર્ટ વોઝ વેરી સ્ટ્રોંગ. એના પછી જો કોઈનો બિગેસ્ટ સપોર્ટ હોય તો ફ્રેન્ડ્સનો છે. જે નવા એક્ટર બનવા માટે આવી રહ્યા છે અને મુંબઈ જે એમને લાગે છે સપનાનો શહેર છે, તો એમને તમે શું એડવાઇસ આપશો? નમસ્કાર દોસ્તો, આપ સૌનું સ્વાગત છે એક સોચમાં. આજે હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું. કેટલા લોકો એવા હશે જે સપના જોવાની હિંમત કરે છે અને કેટલા લોકો એવા હશે જે 15 વર્ષ સુધી એ સપનાને છોડી નથી દેતા? ઇમેજિન કરો, એક છોકરો એક મિડલ ક્લાસ ફેમિલીથી જે પાયલટ બનવાના હતા, પછી એક્ટર બનવા મુંબઈ આવ્યા, 2,500 થી વધુ ઓડિશન આપ્યા, રિજેક્શન પર રિજેક્શન, કેટલી વાર રિજેક્ટ થયા, કેટલી વાર એકલા પડી ગયા હશે, પણ એક દિવસ એ છોકરાને લખાયેલી કહાનીને ધર્મા પ્રોડક્શનનું નામ મળી ગયું. આ સક્સેસની વાત નથી દોસ્તો, આ વાત છે વિશ્વાસની. આ વાત છે પિતા અને દીકરા વચ્ચેના સંબંધોની, જે આપણે સમજ્યા બહુ ઓછા છીએ. અને આ વાત છે એ જ વ્યક્તિની જેને એક્ટિંગ કરતા કરતા પોતાની અંદરનો સ્ટોરી ટેલર શોધી નાખ્યો. તો ચલો મળીએ એક્ટર, રાઇટર, સ્ટોરી ટેલર મિસ્ટર દીપ ધોલાકિયા. વેલકમ ટુ એક સોચ સર. થેન્ક યુ નિરાલી ફોર કોલિંગ મી. થેન્ક યુ એવરીવન. થેન્ક યુ સો મચ ફોર બીઇંગ ધેર દીપજી. સૌથી પહેલો પ્રશ્ન તો મને એ આવે છે, કેવું લાગે છે? સરિયલ. સો ઇન્સ્ટાગ્રામમાં સૌથી પહેલો પોસ્ટ તમે જે પિન કર્યો છે, 15 years and here I am. યા. સો આજે આપણે એના પાછળની જર્નીની વાત કરવાના છે. ઓકે. બટ બિફોર ઇવન વી બિગિન, આઈ રિયલી વોન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. જો આ પ્લેટફોર્મ એક સોચનો છે, વન આઈડિયા ધેટ ચેન્જ યોર લાઈફ. સો બિફોર ઇવન વી બિગિન, what was that one soch of yours that changed your life completely? એક્ટર બનવું છે, બસ આટલો જ વિચાર હતો. જ્યારે શરૂ કરો ત્યારે તો કંઈ ખબર જ નહોતી ને એમ. ખાલી એટલી ખબર હતી કે હા આ કરવું છે, કેવી રીતે થશે ખબર નથી. ખબર નથી. તો એ જે સોચમાં, જો સોચ માટેનો શબ્દ હોય તો પેશન છે. કે જે આઈ રિયલાઇઝ કે હા ઓકે લાગશે, જે ટાઈમ લાગશે, જેટલી મહેનત લાગશે, જે લાગવું એ લાગશે, પણ આપણે હવે આ કરવું છે તો કરી. આપણે આ વસ્તુ પર પણ વાત કરીશું, પણ સૌથી પહેલા દીપ, જે તમારી નાનપણની જર્ની રહી છે, તમે એકચ્યુઅલી બનવા નીકળ્યા હતા પાયલટ. આઈ મીન ફોર અ ટાઈમ બિંગ, લાઈક નોટ પાયલટ. એટલે ટિલ ધ ટાઈમ આઈ રિયલાઇઝડ કે મારે પાયલટ એટલે જ બનવું હતું કે મેં શાહરુખ ખાનને વીરઝારામાં પાયલટના યુનિફોર્મમાં જોયો હતો. કરેક્ટ. સો ટિલ ધ ટાઈમ આઈ રિયલાઇઝ, ત્યાં સુધી જ મારે પાયલટ બનવું હતું એમ કે ઓ, એન્ડ ધેન આઈ રિયલાઇઝ કે નહીં બનવું તો એકચ્યુઅલી એક્ટર છે જે પાયલટ પણ બની શકે. કારણ કે આઈ ડીડ નોટ સ્ટોપ એટ પાયલટ ને. પછી આઈ થિંક વીરઝારાની પહેલા કે પછી ઇકબાલ આવી હતી, શ્રેયસ તળપદેની. તો ઇકબાલ જોઈને મારે ક્રિકેટર પણ બનવું હતું એમ. સો ધેટ્સ વ્હાય આઈ રિયલાઇઝ કે હા મતલબ મે બી એક્ટર બરોબર છે. સો ધેટ્સ એક્ટર બનવાનું જે તમારું સપનું હતું, આઈ એમ શ્યોર કે કોઈ પણ આ સપનું જ્યારે જોઈએ ત્યારે ઘણા બધા ક્વેશ્ચન્સ દિમાગમાં આવતા હોય છે કે હું, જેમ તમે કીધું કે મને ખાલી એટલું જ ખબર હતી કે મારે એક્ટર બનવું છે, કેવી રીતે બનીશ એ મને નથી ખબર. કરેક્ટ. તો આ જર્નીમાં તમારા જે સપોર્ટર રહ્યા છે
ઈ કેવા રહ્યા છે? યાર સપોર્ટર વગર તો તમે એક્ટર બની જ ના શકો. પહેલી વસ્તુ તો એ જ છે. કારણ કે સી આ ફિલ્ડ જ એવી છે કે જે ઘણું બધી મહેનત અને ઘણું બધું પેશન્સ માંગી લે છે. કરેક્ટ. તો પેશન્સ તમારામાં ત્યારે જ આવે જ્યારે ફેમિલીનો સપોર્ટ હોય, ફ્રેન્ડ્સનો સપોર્ટ હોય. બરાબર, તમે થેરાપીમાં જતા હોય એને મતલબ ઓડિશન આપતા એવું તો ના થાય. કરેક્ટ. You know, it will not work that way. So you need a lot of support. ટ્રુ. And I think મારો family support was very strong. મતલબ my relation with my father and my family and biggest support, I mean, of course family, but એના પછી જો કોઈનો biggest support હોય તો એ friends નો છે. કેમ કે હું અંધેરીમાં એક 2 BHK માં 7 મિત્રો સાથે રહેતો હતો. 7 ભાઈબંધો અને એક 2 BHK, એટલે 2 BHK માં 7 લોકો. અને સાથે સાથે એટલા સારા ભાઈબંધો છે હજી તે, એટલે ઇટ્સ બીન 15 years કે એ લોકો તો NMI-MS માં ભણવા આવ્યા હતા. ઓહો. તો NMI-MS માં ભણવા આવ્યા, એમણે ડિગ્રી પતાવી, માસ્ટર્સ પતાવ્યું, પછી એમણે જોબ કરી લીધી, લગ્ન કરી લીધા, અલગ અલગ શહેરોમાં નોકરી કરે છે. એ બધા ફ્રેન્ડ્સ જે 2021 સુધી સાથે જ રહ્યા હતા, એ સપોર્ટ તો ઇન્ટેન્જિબલ છે કે કેવું જ અઘરું છે કે જો એ ફ્રેન્ડ્સ ના હોત તો હું કદાચ આટલું સર્વાઈવ થયો હોત કે ના થયો હોત. કદાચ હું થાકી જલ્દી ગયો હોત, કદાચ હું જલ્દી પાછો જતો રહ્યો હોત. તો મા બાપનો સપોર્ટ તો ખરો જ, પણ આ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ હતો એમ. 100%. પણ આપણે કહીએ ને કે મિડલ ક્લાસ છોકરાનું જીવન, અને એ પણ આપણે ગુજરાતમાં રહેલા ગુજરાતી મા બાપ જે બધી વસ્તુને સરળતાથી ના સમજી શકે, અને એ પણ એક્ટિંગ એવી ફિલ્ડ, એમની માટે સૌથી પહેલો એક જ પ્રશ્ન હોય છે, શું કરવા સ્ટ્રગલ કરવું છે? પપ્પાની યાદ આવી ગઈ મને. એટલે સી કેવી રીતે, મતલબ એમાં છે ને, મારા પપ્પાની સાથે જ્યારે પણ આ કોન્વર્સેશન થયું ને ત્યારે ઇટ વોઝ ઓલવેઝ લાઈક અ 2-way કોન્વર્સેશન. કે પપ્પાને હંમેશા એવું લાગે કે યાર સી પપ્પા યોગાચાર્ય છે, પપ્પાનો યોગનો સ્ટુડિયો છે, અને હું 17 વર્ષની ઉંમરથી યોગ શીખવાડું છું. અરે વાહ. ઓકે, એટલે હું મારી ગળથુથીમાં યોગ છે. કરેક્ટ. હું 9 વર્ષનો ત્યારથી યોગ કરું છું અને 17 વર્ષનો ત્યારથી યોગ શીખવાડું છું. એટલે હું જ્યારે મુંબઈ શિફ્ટ થયો ત્યારે પણ યોગ શીખવાડતો હતો અમદાવાદમાં. એટલે અમદાવાદમાં યોગ શીખવાડીને મારી પોતાની મહિનાની 25-30 હજારની ઇન્કમ હોય. કરેક્ટ. તો ઇટ્સ અપાર્ટ ફ્રોમ જસ્ટ ધ સ્ટ્રગલ. પપ્પા હંમેશા એવું કહેતા કે એટલે તું મુંબઈ શિફ્ટ થઈશ પછી મહિને તારો જે 20-25 હજારનો ખર્ચો છે એ તો છે જ, પણ તારે એ પણ ગણવાનું કે તું અહીંયા જે 25 હજાર કમાઈ શકતો હતો જે હવે તો નથી કમાતો એ પણ છે. તો યોર મંથ ઇન મુંબઈ ઇઝ 50,000 or 55,000. ધીસ ઇઝ આઈ એમ ટોકિંગ અબાઉટ 2011. હવે તો લાખમાં પહોંચી જાય કારણ કે મુંબઈ મોંઘું થઈ ગયું છે. કરેક્ટ. તો યા પણ સી અગેન, અને પછી પપ્પાનું એવું કેવું હતું કે જે મારી ફિલ્મમાં પણ ડાયલોગ છે બાય ધ વે, આ જ ડાયલોગ, એટલે કે તને એવું ના લાગે પપ્પાએ ના રોક્યો તું શાહરુખ ખાન બની ગયો તો બની જા શાહરુખ ખાન. મને નથી ખબર આની માટે કરવાનું શું હોય, એ મને નથી ખબર. બરાબર. તું ફિગર આઉટ કરી લે, આપણે તારી સાથે છીએ, તું જા. પછી હું મુંબઈ આવ્યો ને બહુ વર્ષો સુધી તો હું યોગ જ શીખવાડતો હતો મુંબઈમાં પણ. સો ધેટ્સ હાઉ આઈ વોઝ અર્નિંગ. આઈ વોઝ નેવર અ બર્ડન ટુ માય ફાધર. એટલે ઓવરઓલ બહુ જરૂરી છે કે સી એ તો ફિગર આઉટ કરવું પડશે, લોજિસ્ટિક્સ તો ફિગર આઉટ કરવા પડશે. યુ કેન નોટ બી અ બર્ડન ઓન અ મિડલ ક્લાસ ફાધર કે તમે મને એવું કરો મહિને 40,000 મોકલતા રહેજો. અરે એમની કમાણીમાં 40 તમને મોકલશે તો ત્યાં પણ છે ને એક નાનો ભાઈ, એક બહેન, મતલબ એમના પણ બહેરા છોકરા છે ને, મમ્મી ને બધા. કેવી રીતે ઘર ચાલે? એટલે પણ આપણે મુંબઈનું જેમ નામ આવે છે, આજે કોઈ પણ ફિલ્ડ હોય, તમે તો એક્ટર બનવા નીકળ્યા હતા, રાઈટ? તો સૌથી પહેલા એક જ વસ્તુ દિમાગમાં આવે, મુંબઈ સપનો કા શહેર. તો આપણે એક ડ્રીમી વર્લ્ડમાં જતા રહેતા હોઈએ છીએ કે આપણે ત્યાં જ જઈને આપણું સપનું પૂરું થશે, પણ ક્યારે ને કેટલા વર્ષો લાગશે એ કોઈને જ નથી ખબર. કરેક્ટ. તો એના માટે કઈ કહેવા માંગશો? પૂરા થાય છે ને સપના, એ મહત્વનું છે. પછી 5 થાય, કોકના 15 થાય ને કોકના 2 થઈ જાય. કરેક્ટ. બરોબર છે. આખી ઘટનાનો સાર એટલો જ છે કે સપના પૂરા થાય છે.
સાચી વાત છે. બરોબર. યુ નીડ ટુ હેવ પેશન્સ. હા, એટલે જો તમારું મતલબ એ જ કે પેશન્સ જ્યાં સુધી નથી થતા ત્યાં સુધી, બરોબર. એ જ કહું છું, કોકને 2 વર્ષનું રાખવું પડશે, કોકને 15 નું રાખવું પડશે, કોકને 10 નું રાખવું પડશે. પૂરા થાય છે ને ટૂંકમાં, એ જ એન્ડ હેપી છે ને ત્યાં સુધી વાંધો નથી. કરેક્ટ. ના થતા હોત કે ભાઈ 15 વર્ષ ત્યાં નથી થતા તો વિચારવું પણ પડે, તો વિચારવું પડે. અહીંયા તો એવું છે ને કે ભાઈ થશે, આજ નહીં તો કાલ થશે. 100%. એટલી જ વાત. પણ મુંબઈ આવ્યા પછી પણ તમે રૂક્યા નથી ક્યાંય પણ. 2,500 થી વધારે ઓડિશન પર ઓડિશન આપતા ગયા. ખબર કેવી રીતે પડી પહેલા તો મને સો પોડકાસ્ટર નું કામ જ ઈ છે કે જ્યાં સુધી તમે જડ મૂળ પર ના જાઓ, બરોબર, ત્યાં સુધી તમે પોડકાસ્ટ લેવાની જ મજા ના આવે. વાર્તાકાર કહેવાય ને, તમારા કંપનીનું નામ જ છે વાર્તાકાર. આઈ નો. સો જ્યાં સુધી તમે ડીપ ડાઇવ ના કરો ત્યાં સુધી તમને મજા ના આવે. તો જે 2,500 વખત તમે જે ઓડિશન આપ્યા છે, હાઉ ડીડ યુ સર્વાઇવ્ડ? નો બટ બધાને ધેટ્સ ધ ઓનલી વે. તમારા મુંબઈ થી અમદાવાદ જવું તો એક જ રસ્તો છે એમ. હવે એ તમે કોક ચાલીને પહોંચશે, કોક ગાડીમાં પહોંચશે, કોક ગમે નથી પહોંચશે, રસ્તો તો એ જ છે ને એમ. મારું 2,500 ઓડિશન અને 2,500 સુધી તો મેં ગયા હતા. પછી ઇટ સ્ટાર્ટેડ ગેટિંગ ડિપ્રેસિંગ કે અરે યાર હવે નથી ગયો. ત્યાં સુધી ઇટ વોઝ મોટિવેટિંગ કે લાઈક યુ નો લાઈફ સ્ટોરી બની રહી છે યાર. મતલબ કાલે ઉઠીને બાયોપિક બનશે ઓર આપણે લખીશું આત્મકથા, તો શું લખીશું એમ. એક્ઝેક્ટલી. પહેલા ઓડિશનમાં મતલબ લીડ મળી ગયો, આ તો કઈ વાર્તા જ ના થઈ ને એમ. When was your first break? ફિલ્મમાં આઈ ડીડ અજબ ગઝબ લવ, જે 2012 સ્ટુડન્ટ ઓફ ધ યર ના 5 દિવસ પહેલા રિલીઝ થઈ હતી. અચ્છા. આઈ થિંક સો. આઈ એમ મોસ્ટ પ્રોબેબલી આઈ એમ રાઈટ બટ આઈ એમ નોટ શ્યોર. તો યા ના આઈ થિંક એનું ટ્રેલર અટેચ થયું હતું વન ઓફ ધ ટાઈગર ફિલ્મ સાથે, એકથા ટાઈગર મે બી. યા એકથા ટાઈગર ટ્રેલર અટેચ થયું હતું ને મારો જે 2 લાઈનનો રોલ હતો ને, એટલે મારો 5 લાઈનનો રોલ હતો, એમાંથી 2 લાઈન ટ્રેલરમાં આવી ગયા હતા. તો એ ટ્રેલર એકતા ટાઈગર સાથે અટેચ થઈ ગયું અને then so that was my first role in the film. સંજય ગઢવી સાહેબ એ મને ઓડિશન્સ પછી 5 લાઈનનો રોલ મળ્યો હતો મને. અને એની પહેલા મેં કરી હતી કૃષ્ણાબેન ખાખરાવાલા. તો કૃષ્ણાબેન ખાખરાવાલામાં મને બહુ વર્ષો સુધી ઓડિશન મતલબ એ એપિસોડ નંબર યાદ હતો કે આ એપિસોડ, પણ મને પછી હવે યાદ નથી એમ. અને વાંધો નહીં એમ યાદ નથી તો ચાલે. તો એ કૃષ્ણાબેન ખાખરાવાલામાં આઈ થિંક મેં સૌથી પહેલી વાર રોલ કર્યો હતો 2011માં. ધેટ ટેલિકાસ્ટેડ ઇન 2011. ઓકે. યા મળી જશે ક્યાંક, કોઈકે મહેનત કરવી પડશે પણ મળી જશે. સો વેન યુ કેમ ફોર ધ ફર્સ્ટ ટાઈમ ટુ મુંબઈ, જેમ તમે કીધું કે મને પપ્પા ઉપર ડિપેન્ડન્ટ નતું રહેવું, રાઈટ? સો હાઉ ડીડ યુ સર્વાઇવ્ડ ઓવર હિયર? બીકોઝ આઈ એમ શ્યોર કે વિધાઉટ એની ગોડફાધર યુ ટ્રાવેલ્ડ ઓલ ધ વે ટુ મુંબઈ. આપણે મુંબઈ આવ્યા, આપણે આગળ પાછળ કોઈ હતું નહીં આપણને સાથ આપવા વાળો. કરેક્ટ. તો અહીંયા આવવું એ સૌથી મોટું ડિસિઝન હતું. તો કેવી રીતના તમે તમારી જે જિંદગી હતી એ ટાઈમની એ કેવી રીતના સર્વાઈવ કરી તમે? તો હું મુંબઈ શિફ્ટ થયો ને ત્યારે હું પહેલા 3 મહિના શિવડીમાં રહેતો હતો. અચ્છા. 4 મહિના. શિવડી એટલે વડાલા પછીનું હાર્બર લાઈનનું સ્ટેશન. ત્યાં ચોલ હતી, એટલે ટોયલેટ કોમન હોય આખા ફ્લોરમાં. તો ત્યાં રહેતો હતો, ત્યાં મેં 4 મહિના કાઢ્યા. અને તો અમદાવાદ અનુપમ ખેર એક્ટર પ્રિપેર્સમાં આઈ જોઈન્ડ ઇન 2009. તો આઈ વોઝ ધ ઓનલી સ્ટુડન્ટ or I may have been the only student in the history of Anupam Kher's actor prepares કે જેમાં I was the teacher as well. તો જ્યારે અમદાવાદમાં મેં જોઈન કર્યું હતું ને તો ત્યારથી હું I used to teach yoga. ઇનફેક્ટ અનુપમ ખેર સાહેબનું એક્ટર પ્રિપેર્સ અમદાવાદમાં ખુલે છે એ મને મારા એક યોગના ક્લાયન્ટે જ કીધું હતું. એટલે હું એમને યોગ શીખવાડતો હતો. મને કે તમારે એક્ટર બનવું છે ને, એક્ટિંગની સ્કૂલ ખુલે છે. અને એ દિવસે મારો આઈ પ્રિસાઇસલી રિમેમ્બર ધીસ થિંગ કે મારો સવારે 9 થી 10 નો ક્લાસ હતો, યોગનો ક્લાસ. આઈ વોઝ ગોઈંગ ધેર એઝ અ ટીચર. અને દેવલબેન નામ છે, દેવલબેને મને એવું કીધું કે આ તો આજે ઓડિશન છે અને દે વિલ ટેક ઓડિશન, અને પછી ઇફ યુ
ગેટ સિલેક્ટેડ તો પછી તમને સ્કૂલમાં એડમિશન આપશે. કરેક્ટ. તો પછી મેં કીધું ઓકે, તો મને કીધું તમે જાઓ ઓડિશન આપવા. મેં કીધું સારું. એટલે હું ક્લાસ ના કર્યો મેં. એટલે એમણે મને એવું કીધું કે તમે ક્લાસ છોડી દો, તમે જાઓ. અને હું ત્યાંથી ભાગ્યો. વૈષ્ણોદેવી સર્કલ પાસે એમની સ્કૂલ હતી, બહુ જ સુંદર સંકુલ હતું, 3-4 એકરમાં. ઇટ વોઝ હ્યુજ. મતલબ મુંબઈનું એક્ટર તમને બહુ જ નાનું લાગે, એ ત્યાં તો ભાઈ એટલું મોટું. વાવ, મજા આવી ગઈ હતી મને. તો હું ત્યાં ગયો. પછી ત્યાં મેં ઓડિશન આપ્યું. ઓડિશન માટે પ્રિપેર કરવાનું હતું. અને આઈ રિમેમ્બર મેં ચક દે ઇન્ડિયાનો 17 મિનિટ ડાયલોગ ઉપાડ્યો હતો. અને પછી મેં પ્રિપેર કર્યું અને હું ઓડિશન આપવા ગયો. ઓડિશન આપ્યું. પછી આઈ થિંક ખેર સર જ બેઠા હતા. તો ખેર સર ઓડિશન જોયું. પછી મને કે શું કરે છે શું નહીં, એમણે હિન્દીમાં પૂછ્યું. પછી મેં કીધું કે હું યોગ શીખવાડું છું એનું. તો બોલે તું યોગ શીખવાડે છે? અરે વાહ. હાઉ ઓલ્ડ આર યુ? મેં કીધું કે 19-20 એમ. તો મને કે તો કેવી રીતે? મેં પપ્પા યોગાચાર્ય છે. તો મને કે શીર્ષાસન કરીને દેખાડે. સો પછી દેન હી મેડ મી ડુ સમ આસન. પછી મેં અમુક આસનો કર્યા. મને કે સરસ છે યાર, તો તું એવું કર ને, વી આર લુકિંગ ફોર અ યોગા ટીચર ફોર આર ઇન્સ્ટિટ્યૂટ એઝ વેલ. તો તારે એઝ એન એક્ટર જોઈન થવું છે તો તું એક્ટિંગ શીખ, યોગ શીખવાડ. અરે વાહ. તો હું સવારે 8:30 થી 9:30 યોગનો ટીચર હતો. એટલે મારું બ્રેકફાસ્ટ સ્ટાફ રૂમમાં હોય મારા એક્ટિંગ ટીચર સાથે. અને 10 વાગ્યાથી બધી એક્ટિંગ ક્લાસ શરૂ થાય. તો સવારના 10 થી સાંજના 6 સુધી આઈ એમ અ સ્ટુડન્ટ. વાવ. તો આઈ એમ અ ટીચર ઓફ માય બેચમેટ્સ ફોર 1 hour. So this I can say that connect the dots આપણે કહીએ ને કે યોગ connected you to acting. Yes, in a way. તો પછી હું શીખવાડતો હતો. પછી હું અનુપમ ખેર એક્ટર પર લગભગ 7-8 બેચ સુધી હું જ પછી કોન્સ્ટન્ટલી યોગા ટીચર હતો એમ. અને પછી ત્યાં ખેર સરને મળવાનું થતું હતું. તો ખેર સરને મેં કીધું હું આઈ એમ પ્લાનિંગ ટુ કમ ટુ મુંબઈ એમ. તો તમારો નંબર મળશે, આઈ વુડ લાઈક ટુ ટીચ યુ યોગા એમ. કરેક્ટ. તો ખેર સર વોઝ ગ્રેશિયસ ઇનફ કે હા લઈ લે. પછી મેં પાછા આવીને મુંબઈ આવીને મેસેજ કર્યો. તેમણે કીધું હા આપણે કરીએ સવારે 7 વાગે. તો પછી હું શિવડીથી રોજ સવારે 7 વાગે ખેર સાહેબ જૂહુ મારે છે, જૂહુ સ્કીમમાં. કરેક્ટ. તો ખેર સરને ત્યાં 7 વાગ્યાના ક્લાસમાં મારે 5:45 શિવડીથી લોકલ પકડું. જો એક ટ્રેન કદાચ 5:45 ની જો મિસ થઈ જાય 2-3 મિનિટથી તો પછી તમારે બેન્ડ્રા ઉતરીને ટ્રેન ચેન્જ કરવાની. અને એવી રીતે હું 7 વાગે એમને યોગ શીખવાડવા પહોંચતો. અને પછી ગમે તેમ કરીને સ્ટ્રગલ કરતા કરતા બહુ બધા નંબરો એકઠા કર્યા કે જેમાં સંજય ગઢવી સાહેબ હતા, સંજય છેલ, પ્રકાશ ઝા થી લઈને બધા જ એમ ક્યાંકથી નંબર મળી જાય. પછી મેં બધાને મેસેજ કર્યા કે હેલો એમ, કેમ કે મને એ ખબર છે કે એટલા બધા એક્ટરો આવે છે ને, તો કોઈ પણ ડિરેક્ટરને તમે ડાયરેક્ટલી મેસેજ કરો કે આઈ એમ એન એક્ટર, so they will not entertain. After 15 years I also realized કે what will they do if let's say I message any big director, okay, અને એમને કહું હું એક્ટર છું, તો એ શું કરશે એની માટે? એ કહે છે કે મારી ફિલ્મ અત્યારે પતી ગઈ છે અથવા ચાલુ થવાના જે 6 મહિનાની વાર છે, બરાબર, અને પછી 6 મહિના પછી મેસેજ કરવાનો આવે ને. હવે તો કાસ્ટિંગ સિસ્ટમ આવી ગઈ. 2011 કાસ્ટિંગ ડિરેક્ટર સિસ્ટમ એટલી મોટી નહોતી. પણ મને એ ખબર હતી કે તો પછી લેટ્સ બી યુઝફુલ ટુ ધેમ ફર્સ્ટ. કરેક્ટ. અને પછી કદાચ એ લોકો નોટિસ કરે તો તમે એવું કહી શકો હું એક્ટરમાં આવ્યો છું, જોજો. કરેક્ટ. નો લાઈક નો ફોર્સ, તમને ગમે તો કરશો આપણે. તો એવી રીતે બહુ બધા લોકોને મેસેજ કર્યા, સંજય છેલ સાહેબને, સંજય ગઢવી સાહેબને, પ્રકાશ ઝા સાહેબને, બહુ બધા લોકોને મેસેજ કર્યા. અમુકે રિપ્લાય કર્યા, અમુકે ના કર્યા. તો આઈ સ્ટાર્ટેડ ટીચિંગ યોગા ટુ સંજય ગઢવી, ધૂમના ડિરેક્ટર, ધૂમ 2. I started teaching yoga to સંજય છેલ. પછી સંજય છેલ સાહેબ ત્યારે રાસ્કલ્સ લખતા હતા, તો પછી એમણે ડેવિડ ધવન સાહેબને મારું નામ રેફર કર્યું. તો આઈ સ્ટાર્ટેડ ટીચિંગ યોગા ટુ ડેવિડ ધવન સર. પછી ડેવિડ ધવન ત્યારે વરુણ ધવન was preparing for student of the year. So then David sir said that ki to આને યોગા શીખવાડ. So then I started teaching yoga to Varun Dhawan as well. So yeah, so all I'm trying to say is ki I've told this to so many actors who
come to me, like ask me what to Yeah. do, how to do. Mhm. So my first point is that you don't know when will you start getting work or when will you start earning enough Correct. for you to survive via acting. તમારે એક્ટિંગ છે કંઈક તો ટેલેન્ટ રાખવી પડશે. Exactly. એ શું હશે એ તમે ફિગર આઉટ કરો. Correct. પણ ખાલી એક્ટિંગ થી સર્વાઈવ નહીં થાય. દર મહિને એ જે 40,000 નો ખર્ચો છે ને Exactly. એ દર મહિને નહીં નીકળે, ઓર એટલીસ્ટ પહેલા વર્ષથી તો નહીં નીકળે. What I Even- think over here, Deep, you're a very good strategist. I can say that. You're a very good marketer. આ બધામાં નથી હોતું, રાઈટ? હરેક એક્ટર તમે વિચારશો તો લાખો લોકો, નવા લોકો એક્ટિંગ કરવા આવે છે, Yeah. રાઈટ? પણ કયા ચેનલ થી અંદર જવું એ લોકોને ખબર નથી. સૌથી પહેલા તો પૂછતા પણ લોકોને શરમ આવે છે કે હું એક્ટર છું, મને એક્ટિંગ માટે કામ જોઈએ છે, રાઈટ? વેર યુ ફાઉન્ડ આઉટ યોર રૂટ કે ભાઈ હું ડિરેક્ટલી એઝ અ એક્ટર નથી જવા માંગતો, હું મારા સ્કિલ્સ દેખાડવા માંગુ છું, એન્ડ યુ ક્રિએટેડ યોર નેટવર્ક. કરેક્ટ, કહી શકાય એવું. પણ ઇટ વોઝ નોટ સ્ટ્રેટેજી. યા I would not call it a strategy because there is no other way. You getting it? It's very what will I do ऐसा? मतलब Correct. ऐसे डेविड जी नो શું મેસેજ કરું કે સર તમે ચશ્મા બધું બનાવો છો, મને કાસ્ટ કરો. Why would he cast me? ટ્રુ, રાઈટ? What is the reason? અને તો એ બધી રીતે ઇટ્સ નોટ સ્ટ્રેટેજી, ઇટ્સ જસ્ટ અ પાર્ટ ઓફ અ હસલ કે આ કરવાનું છે એમ. અને એક વસ્તુ તો બહુ જ પહેલેથી ક્લિયર હતી વેન સિન્સ આઈ વોઝ 16-17 કે અને આઈ વુડ ગિવ ઇટ ટુ માય ગુજરાતી જીન્સ એકચ્યુઅલી, યા, કે એ જે I agree. ટિપિકલ ગુજરાતી જીન્સ છે ને કે યુ વિલ હેવ ટુ અર્ન. યસ, મતલબ True. એટલા પૈસા વધારે નહીં, આપણે મોટા શોખો નથી પાડવા, એવો કોઈ જ શોખ નથી. મારો હજી મહિને મુંબઈમાં રહેવાનો ખર્ચો 40,000 ને ક્રોસ નહીં કરતો એમ, હજી પણ. એટલે મારે એવો કોઈ જ એવા મને ખાલી ફિલ્મો જોવાનો શોખ છે. એટલે મારા ઘરમાં પણ મતલબ જેમ લોકોને જેટલા પણ શોખ હોય છે કે મને એક જ શોખ છે, ફ્રાઈડે ફિલ્મ રિલીઝ થઈ, આઈ નો કે આ 4 ફિલ્મો રિલીઝ થઈ છે અને મારે 4 જોવાની છે. રિવ્યુઝ મેં સાંભળ્યું છે કે તમે એક કે ફિલ્મ નથી છોડતા, ચાહે ઇંગ્લિશ હોય, ગુજરાતી હોય, કોઈ પણ લેંગ્વેજમાં હોય, તમે બધી ફિલ્મ જોઈ લો છો. એનું કારણ? જે કામ કરવા આવ્યો એ તો જોવું જ પડશે ને. મતલબ બહુ જ સિમ્પલ વાત છે. તમે જુઓ ને કેટલા જે ડિઝાઇનર્સ હશે એ દુનિયાભરની ડિઝાઇનો જોતા હશે. જે તમે પોડકાસ્ટર છો, તમે દુનિયાભરના પોડકાસ્ટ જોતા હશો કે 100%. કોણ કેવા સવાલ પૂછે છે, કરેક્ટ, કેવી રીતે પોડકાસ્ટને ઇન્ટરેસ્ટિંગ બનાવી શકાય. ટ્રુ. સો હાઉ વિલ આઈ નો કે કેવી ફિલ્મ મને કેમ ગમી અને કેવી ફિલ્મ મને કેમ ના ગમી. ના ગમી, સાચી વાત છે. અને પછી આફ્ટર તો એ તો ઇટ્સ અ પાર્ટ ઓફ પ્રોફેશન. ઇટ શુડ બી અ પાર્ટ ઓફ પ્રોફેશન. ઇટ શુડ બી. લાઈક યુ વિલ હેવ ટુ કન્ઝ્યુમ ધેટ આર્ટ ફોર્મ. નો મતલબ તમે એક પેઇન્ટર હોય તો તમે પેઇન્ટિંગ એક્ઝિબિશનમાં જશો જ ને, પેઇન્ટિંગ ઓબ્ઝર્વ કરશો. Correct. કોઈ પણ રીતે ઇટ્સ ઓલ ઇનપુટ આઉટપુટ, રાઈટ? ટ્રુ. કે મતલબ Absolutely. તમે કંઈક વાંચશો એ તમારા અંદર જશે અને પછી ઇટ વિલ ઓરિજિનેટ ઇન સમ આઈડિયા, સમ વે ઓફ એક્ટિંગ. યા, It will bring a layer to you. correct. And As whichever an actor. profession Whichever- you are yeah, in, yeah, yeah. I guess research is something which can drive you Yes, to success. correct. And તો, that's how you હા, have and gained. એટલે મારે it's shock and it's research, but above all I love it. Yeah, true. I love that feeling of being in a theater and being hypnotized by cinema. Okay. I really think cinema is a very hypnotizing medium. Yeah, it is. It is very કે magical. 300 લોકો એક સાથે બેઠા છે, અંધારું છે અને મોટી સ્ક્રીન ઉપર 5 લોકો એક્ટિંગ કરી રહ્યા છે. તમને ખબર છે એક્ટિંગ કરી રહ્યા છે, બટ યુ આર લાફિંગ વિથ ધેમ. યુ ઓલ આર લાફિંગ વિથ ધેમ. Yes. You all are crying with them. It's what is it if not hypnotizing? Correct. Such a beautiful art form it is. So તમે big banners, theaters ની વાત કરો છો, રાઈટ? કે લોકો થિયેટરમાં જઈને મૂવી Correct. જોય અને
they get into some different world. Yeah. But yeah. now if you talk about it's so fast world કે ભાઈ જેટલું રિલીઝ થાય છે નેટફ્લિક્સ પર પણ રિલીઝ થઈ જાય છે થોડા સમય પછી. What is the difference that you find? See, I have a very controversial opinion about this. It's my Yeah. problem. I cannot see film on Netflix. I cannot. I agree to this. मतलब ये जे feeling है ना. So either I'll be big enough to have a home theater in my house with that same kind of a chair, with that same size of screen, and that 5.1, 7.1 Dolby Atmos surround system, like a particular temperature, and then I need to get hypnotized, which I'll not get. Correct. If I'm watching it on television, no matter how big the television is, no matter how dark the room is, it's still my bedroom or a drawing room. I guess you are only focusing on that movie. Yes, right? When I watch movie, I switch off my data. I don't like to get messages. Correct. I keep my phone on for the emergency purpose, but I don't like it to. I just मेरा हाथ में होए तो तरत silent करना को. Unless it's very important. Correct. मतलब ત્યાં સુધી I switch off data. હું મારી ફિલ્મ જોવાની એક આખી પ્રોસેસ છે. Right. કે મતલબ I like to reach there 10 minutes before so that I can watch trailer Yeah. on a big screen. Correct. મતલબ મેં ચાંદ મેરા દિલ ખાલી એટલે નથી જોઈ કારણ કે મારે મારું ટીઝર જોવું છે ગુજરાતમાં જઈને. Correct. અને મને એ રિયલાઇઝેશન છે કે ચાંદ મેરા દિલને એક અઠવાડિયું થઈ ગયું મેં જોઈ નથી. It's a bothering ticking clock inside me કે આ ફિલ્મ જોઈ નથી મેં યાર. I guess that's how passionate people are. Okay, once you get into your passion, I guess no matter what, no matter whatever it takes, I mean, you are there. You want to do what it requires and you did it really well. But acting the writing ની શરૂઆત કેવી રીતના થઈ? Again, no strategy, hustle. It's as simple as that કે હવે ઓડિશન તમારું કામ એવું જ હોય કે સવારમાં તમે 11 વાગ્યાથી ઓડિશન ચાલુ થાય એ શ્રીજી રેસ્ટોરન્ટ ઓશીવાડાની ઉપર લિંકન પ્લાઝા પછી આરામનગર તો તમે સવારમાં એક જોડી ફોર્મલ બેગમાં નાખી દો એક કેઝ્યુઅલ પહેર્યા હોય અને યુ ફિગર આઉટ કે આસપાસમાં સલોન ક્યાં છે. સો if you have beard and you go for audition and someone says okay अरे यार clean shave करवा ले fit हो जाएगा तो you go to salon clean shave and come back. Yeah. So all those things, right? So that was the thing. Now એ auditions આપો અને પછી not fit સાંભળ્યું હોય પછી કોઈ વાર મૂડ ના હોય કોઈ વાર આજ નથી જવું. What do you do in the remaining time? Correct. What How do you utilize How do you utilize it? તો આઈ વોઝ લાઈક કે ક્યાં કરું ખબર નથી શું કરું તો પહેલા 1-2 વર્ષ તો બહુ ટાઈમ વેસ્ટ કર્યો. મતલબ 2 વર્ષ પહેલા 2-3 વર્ષ તો બહુ જ ગેમિંગમાં તો બહુ ગેમ્સ રમતો પછી બાકીના ટાઈમમાં ગેમ્સ રમીએ ના પછી મેં કીધું યાર ગેમ રમવા થોડી મુંબઈ આવ્યો છું. સો લાઈક વોટ એવર આઈ ડુ કે એમાં એવું હતું કે પછી કે આની માટે થોડી મુંબઈ આવ્યો છું ગેમ તો અમદાવાદમાં રમી શકું તો બાકીના ટાઈમમાં આઈ હેવ ટુ ડુ સમથિંગ જે મને એક્ટિંગ પાસે લઈ જાય. એક્ટિંગ થી નજીક લઈ જાય. અને એ દરમિયાન આઈ સ્ટમ્બલ્ડ અપોન ધીસ રોકી સ્ટોરી સિલ્વેસ્ટર સ્ટેલોન. તેમાં આઈ રેડ ઇટ કે સિલ્વેસ્ટર સ્ટેલોન એક સ્ક્રિપ્ટ લખી ફિલ્મનું નામ હતું રોકી અને પછી એને લખી અને પછી ઈ વોઝ લાઈક કે આ ફિલ્મ તમને ગમી જાય બનાવી હશે તો હું એક્ટિંગ કરીશ. તો એને પણ બહુ જ બધી એમને પણ બહુ જ તકલીફો પડી એમનું ડોગ પણ કદાચ વેચવું પડ્યું હતું ને એવું બહુ બધું હતું બહુ જ હાલત ખરાબ lot of struggle કોઈ જ કે મતલબ પછી ઇવેન્ચ્યુઅલી હી સોલ્ડ ધ સ્ક્રિપ્ટ ઇન $1 or $100 or something કે 100 પણ એક્ટિંગ કરવા કે એક્ટિંગ હું કરીશ બરાબર. સો મેં કીધું આ પણ એક રસ્તો છે મતલબ અપાર્ટ ફ્રોમ ગિવિંગ ઓડિશન ધીસ ઇઝ ઓલ્સો વન મોર વે આઈ કેન એક્સપ્લોર. Correct. Can I write? I don't know. Okay. But like acting ની જ્યારે ક્લાસીસ ચાલતા હતા ખેર સાહેબ ત્યાં અનુપમ ખેર એક્ટર પેપર્સમાં ત્યારે સ્ટેનિસ્લેવિસ્કી ની જે મતલબ ટેકનિક છે એમાં 5 Ws ની આખી વાત હોય કે તમે આ સીનમાં એન્ટર થાવ છો એની પહેલા ક્યાં હતા અને શું હતું ના અંતે. સો
વેન આઈ વોઝ અન્ડરસ્ટેન્ડિંગ એક્ટિંગ, મારી જે એ વાર્તાઓ બનતી હતી એની પહેલાની 5 Ws વાળી, એ વાર્તાઓ મેઇન સીન સાથે મેળ નહોતી ખાતી એમ. કરેક્ટ. એ 5 W અલગ જ વાર્તાઓમાં હોય એમ, એટલે એમાં બધી અલગ વાર્તાઓ ચાલતી હતી. પછી હું આ સીનમાં એન્ટર થતો, સર પછી કે યાર આને મળતી વાર્તાઓ લખે એમ, કરેક્ટ. અલગ વાર્તાઓ ના બને એમ. સો ઇટ વોઝ ધેર આઈ ગેસ. તો પછી આ વાંચ્યું, પછી મેં કીધું હવે ચલો કંઈક લખીએ. સો ધેન આઈ હેડ એન આઈડિયા ઇન અ વેરી એપિફનિક વે. મતલબ એનો કોઈ અને આઈડિયાઝ મને હજી પણ બહુ એવી રીતે જ આવે છે કે હા આ સરસ આઈડિયા છે. ઇટ્સ જસ્ટ ધેટ. મતલબ આઈ એમ સિટિંગ હિયર, આઈ એમ ટોકિંગ ટુ યુ એન્ડ કંઈક આઈડિયા પાસ થશે. કેમ કે ઓશો એવું કહે છે કે આઈડિયાઝ અથવા કોઈ પણ વિચાર છે એ હવામાં તરતો હોય છે. એક્ઝેક્ટલી. તમારા બ્રેનની ફ્રીક્વન્સી જ્યારે એ વિચાર અને આઈડિયા સાથે મેચ થશે ત્યારે તમને તમારા મગજમાંથી પાસ થશે. જરૂરી નથી તમારા જ મગજમાંથી પાસ. એક્ઝેક્ટલી. એ બહુ બધા મગજમાંથી પાસ થઈ શકે જેની ફ્રીક્વન્સી ત્યાં મેચ થઈ છે. 100%. સો એવી રીતે કંઈક આઈડિયા એપિફની થઈ હતી અને એ આઈડિયા પછી મેં ક્યાંક નરેટ કર્યો. ધે લવ ધ આઈડિયા. સો આઈ ટેલ યુ ધ આઈડિયા એઝ વેલ. ત્યારે છે ને પેલું અન્ના હઝારેનું બહુ જ કરપ્શન વાળું, કરપ્શન ફ્રી ઇન્ડિયા મુવમેન્ટ ચાલતી હતી. અગેન અ વેરી કોન્ટ્રોવર્શિયલ થોટ, પણ મેં લખ્યો તો હોય અત્યારે. તો આઈડિયા એવો હતો કે કરપ્શન અચ્છા હૈ. એન્ડ આઈ રોટ એન એન્ટાયર આર્ટિકલ 3-4 પેजेस કે મતલબ એનો કે હાઉ વી આર નોટ એઝ અ સોસાયટી વી આર નોટ રેડી ફોર અ કમ્પ્લીટ કરપ્શન ફ્રી સોસાયટી. ટ્રુ. તો આવું મેં એક આર્ટિકલ લખ્યો હતો કે મતલબ અત્યારે જે પ્રમાણે રૂલ્સ છે એ પ્રમાણે તો જો કરપ્શન નહીં થાય તો પોલીસ વાળા કદાચ તમને સિગ્નલ તોડવા માટે જેલમાં નાખી દે. તો તમારું મતલબ તમે એક આખી સ્ટોરી એવી બનાવી હતી કે એક માણસ બચારો જોબ માટે નીકળ્યો છે અને એને સિગ્નલ તોડ્યું અને પછી પોલીસ પકડીને હવે એને એક દિવસ જેલમાં લઈ ગયા કે ભાઈ તારી આટલી સજા બને છે એમ. કે કરપ્શન છે એટલે 200 રૂપિયા આપીને છૂટાશે તો નહીં. તો અહીંયા 2 દિવસ પાછો તો આવી ગયો, પણ એ દિવસ એ ઓફિસ ના ગયો એના લીધે ઓફિસ વાળે ફાયર કરી લીધો. તો કરેક્ટ. his life became a mess just because he broke a signal. ટ્રુ. તો આવું કંઈક મેં લખ્યું હતું ત્યારે. કરેક્ટ. And they loved the idea. I mean, like some senior people, someone I knew, કે યાર તો કંઈક ઇન્ટરેસ્ટિંગ લખીને આવ્યા. And it's very real. It's very real. Very real. કે આવું કંઈક એમ. તો that's how I started writing. That was my first article, corruption अच्छा है. પછી then I had an idea, someone met, I have a producer, तो narrate करेगा. So the narration is my most favorite thing to do. I love narrating scripts. मतलब संजय गढ़वी used to tell me this in a very teasing way કે તારી સોસાયટીના વોચમેન ને તારી વાર્તાઓ ખબર હશે એમ. કે તું એમને કહેતો આવો બેસો ચલો વાર્તા સંભળાવો, ચલો વાર્તા સંભળાવો તમે. It is said no, that everyone cannot be a storyteller. And I can see a very good storyteller in you. I love it. Yeah. You know, so see, I am an actor. So when anybody says anything like, so I've been a writer and producer and this and that, yoga teacher, and well, I've done everything just so that I can support my acting dream. Yes. Everything. Correct. So I wanted to be an actor. I am an actor. So I used to tell this ki no matter what I do in my life, I am gonna die an actor. Right. ત્યારે હું મરીશ ને ત્યારે ફિલ્મ સેટ ઉપર એક્ટિંગ કરતો રહીશ. હવે એની માટે મતલબ મને જ ખબર કે મને 15 વર્ષ પછી કામ મળશે કે 65 વર્ષની ઉંમરે કામ મળશે, મને જ્યારે પણ કામ મળશે, મરતા પહેલા તો હું સેટ ઉપર જ હોઈશ અને એક્ટિંગ જ કરતો હોઈશ. સો I used to tell this a lot કે હા. So narration, when it comes to narration, so it's like I have written something and then I'm narrating. So my narration is always very dramatic. Yeah, true. So let's talk about your latest film that is going to release soon. But before that, when did you started writing this film? આ ફિલ્મ લખવાની શરૂઆત ક્યારે કરી? આ ફિલ્મ મેં લખવાની શરૂ કરી હતી 2016માં. ઓકે, 2016માં અગેન સેમ આઈડિયા, એપિફનિક વેમાં આઈડિયા આવ્યો કે એન્ડ એ આઈડિયા પણ પપ્પા સાથે ક્યાંક ફાઇટ કરતા
ફાધર સન બેન્ટર માંથી જ ક્યાંક. અને એમાં મેં પપ્પાને કીધું તમને શું ખબર એમ કરેક્ટ ફ્રેન્ડશિપ ના તમને શું ખબર એમ આવું અમે આવું બધું કર્યું એમ તમને શું ખબર એવી દિવસ. ત્યાંથી આઈડિયા આવ્યો કે ડુ વી ઇવન નો હાઉ ઇઝીલી વી ટેલ આર ફાધર કે તમને શું ખબર. સાચી વાત. પણ ઓફકોર્સ એને ખબર છે. કેમ કે You are 26 now. He was 26 30 years back. કરેક્ટ. What are you saying? You know, so that idea happened then. कि do we even know our fathers before they were fathers? કરેક્ટ. So it is so easy to negate whatever they are saying. એ લોકો જે પણ કહે તમને શું ખબર તમને થોડી ખબર પડે. સાચી વાત. એમને ઇન્સ્ટાગ્રામમાં હેશટેગ નાખતા ના ખબર પડે બાકી તો બધી ખબર પડે જ ને યાર. મતલબ લાઈફ તો ખબર પડે જ ને યાર. ફ્રેન્ડ્સ ખબર પડે, તમે તમારા રિલેશનશિપ ની વાત કરો તો એ ખબર પડે એમ કે પ્રેમ શું હોય એ ખબર જ પડે ને એમ. સાચી વાત. બસ એ લોકોએ દુનિયા થોડી વધારે જોઈ હોય તો એ લોકો થોડા વધારે સચેત હોય, સાવચેત હોય કે હા ઓકે. બટ વાય ધીસ ટ્રિગર્ડ ઇન યોર માઇન્ડ કે મારે ફાધર અને સન ઉપર સ્ટોરી લખવી છે? See, it's my most favorite subject. મારી નેક્સ્ટ ફિલ્મ જે મેં લખી છે જે મારે ગુજરાતીમાં કરવી છે એ પણ ફાધર સન. But it's a very different kind of a father son. It's absolutely opposite of this film. Okay. Because the father son as a film has, as a relation, has so much of layers. Yeah, it does. આવા layers છે ને બીજા કોઈ સંબંધમાં નથી. નથી. સી મા દીકરાનો સંબંધ છે ને બહુ સિમ્પલ છે. સો આઈડિયા તો 2016 આવ્યો હતો. એ જ આ રીતે પપ્પાની સાથે બેન્ટર કરતા કે તમને ના ખબર પડે. એ ના ખબર પડે માંથી આઈડિયા આવ્યો હતો કે એવું તો ના હોય એમ કંઈક તો હશે લેયર્સ એમ. એટલે આમાં મેજોરિટી ફિલ્મના જે ડાયલોગ છે એટલે સી એઝ અ રાઇટર ને તમારી પહેલી સ્ક્રિપ્ટ વોટ એવર યુ વિલ રાઇટ કે જ્યારે તમને ખબર નથી કે તમે રાઇટર છો સાચી વાત નથી, છે. બનશો નહીં બનો, આવડે છે નથી આવડતું, આ જ્યારે બધું ફિગર આઉટ કરતો હોય ત્યારે ધ ફર્સ્ટ થિંગ યુ ડિરાઇવ ઇઝ ફ્રોમ રિયાલિટી કે તમારા પપ્પા શું બોલે છે એ તમે લખી નાખે ડાયલોગ. ધેટ બીકેમ યોર ડાયલોગ્સ. કરેક્ટ. બરાબર. તમારું રિલેશનશિપ તમારા પપ્પા સાથે ધેટ બીકમ્સ યોર સીન. ઓકે. તો એવી રીતે ઇટ સ્ટાર્ટેડ કે ભાઈ જિંદગી વન્સ મોરમાં જે સિદ્ધાર્થ સરનું જે કેરેક્ટર છે જે મેં લખ્યું પરિતોષ, ઇટ્સ માય ફાધર. ધ ફિલોસોફી ઇઝ ઓફ માય ફાધર કે મતલબ નો મારા પપ્પા સાથે મારી બહુ મારો નાનો ભાઈ કિયા સેલ્ટોસ વાપરે છે અને પપ્પા i10 વાપરતા હતા. સો લાઈક whenever we tell પપ્પા કે પપ્પા સારી ગાડી લઈ લો તો પપ્પાનું એવું કેવું છે કે ભાઈ ગાડીને સ્ટેટસ સાથે કોઈ સંબંધ નથી. ગાડીનું કામ ધૂળ ધુમાડા તડકાથી બચાવવાનું છે. એ તો આ ગાડી એ કરે છે. કરેક્ટ. પછી નેનો હોય કે મર્સિડીઝ શું ફરક પડે છે. he is of that belief. તો ઇટ્સ અ ફિલોસોફી. ઇટ્સ અ ફિલોસોફી ઓફ લાઈફ ને કે એમની આ જ ફિલોસોફી છે કે ઓપ્ટિમમ વાત છે. એવું નથી કે તમારે ખોટી જગ્યાએ પૈસા ના ખર્ચો છે. તમારી પાસે 50 કરોડ રૂપિયા હોય ને તો એ 50 રૂપિયા ખોટી જગ્યાએ ના જવા જોઈએ. એ જે કરકસર વાળી આખી જે વાત છે ફિલોસોફી છે. સાચી વાત. ઇટ્સ નોટ કંજૂસ. દેર ઇઝ અ ડિફરન્સ કે મતલબ ક્યાંક જરૂર હશે તો 5 લાખ રૂપિયા પપ્પા આપી દેશે કે આજે બરાબર, પણ ક્યાં જ્યાં જરૂર નથી ત્યાં 5 રૂપિયા પણ નહીં આપે એમ કે ના ખોટી વાત નહીં કરવાની. સાચી વાત. સો when you are in your 20s or teens, late teens, so it's an evolution of a relation. If you see the father son relation na કે as a teen you are a rebel always, all the teens કે અરે પપ્પાને તો જીવતા જ નથી આવડતું. In your 20s you are like કે I'll be better than my father, I'll be different than my father, and in your 30s you start realizing કે હું મારા બાપ જેટલો થોડો જ બની જાઉં ને તોય બહુ થઈ ગયું. સાચી વાત છે. એ 10 છે તો હું 5 બની જાઉં ને તો ઇનફ છે. આ દરેક માણસનું આ જ ઇવોલ્યુશન. આઈ ગેસ આ ફાધર અને સનનું જે રિલેશનશિપ છે ઇટ્સ વેરી કોમ્પ્લિકેટેડ. યા ઇટ્સ વેરી કોમ્પ્લિકેટેડ. એ તમને કહું છું કે જેમ કે મારું ને મારા પપ્પાનું રિલેશન અને મારા નાના ભાઈનું મારા પપ્પાનું રિલેશન જમીન આસમાનનો ફરક છે. કરેક્ટ. યુ નો કે એક જ પપ્પા છે, અમે બે એમના છોકરા છે, પણ રિલેશનમાં જમીન આસમાનનો ફરક છે. કેમ કે તો ઇટ્સ સો લેયર્ડ. Father son relation is so layered. It's so beautiful. I love that emotion. એટલે મને એવું લાગે છે કે
અને જેમ કે મા દીકરાનું રિલેશન બહુ સ્ટ્રેટ ફોરવર્ડ છે. ઇટ ઇઝ આઈ લવ યુ, યુ લવ મી, એવો કહી દે છે, બરોબર છે. કરેક્ટ. દેર ઇઝ નો એંગર ઓર તમને ક્યારે એવું નથી લાગતું કે મારી માને મારાથી નફરત છે. કદી નહીં. તમને એવું બહુ બધી વાર લાગે છે તમારા પપ્પાને તમારાથી નફરત છે, સાચી વાત. વિચ ઇઝ નોટ ટ્રુ. ટ્રુ. પણ તમને લાગે છે. શું કેમ લાગે છે ખબર નથી, બરોબર. તમારા પપ્પાને સેમ તમને એવું લાગે, તમારા પપ્પાને તમને એવું લાગે આ મને ગણકારતો નથી, પણ ધેટ ઇઝ ઓલ્સો નોટ ટ્રુ. કરેક્ટ. હવે એવું મમ્મીને ક્યારેય નહીં લાગે. તો એટલા માટે છે ને આ મને એવું લાગે છે કે ફાધર સન એકમાત્ર રિલેશન એવું છે જ્યાં છે ને લવ અને હેટ સાથે રહે છે. બેવ છે, સાથે રહે છે. અને હેટ એટલે હેટ નથી એમ કે I hate you. પ્રેમ વાળો. હા, એ હેટ પણ પાછું એવું છે કે કેવું છે કે તું સમજતો નથી યાર મને, મતલબ આખી લાઈફ કાઢી નાખી પણ ના તું મને નથી સમજતો. સેમ, ઇટ્સ ધ સેમ ડાયલોગ ફ્રોમ બોથ ધ સાઇડ્સ, બોથ ધ પાર્ટીઝ આર સેઇંગ ધ સેમ લાઈન. આવું એકે રિલેશનશીપમાં નથી. પણ તમે શરૂઆત 2016 માં કરી લખવાની. આ વાત 2016 થી 2026 ઘણો લાંબો સમય રહ્યો છે. હા, ડેકેડ યાર. It has decade. Yes. Oh, actually, I'm realizing it right now. It's a decade. Oh my God. I guess મને લાગે છે આટલા વર્ષોમાં તમે એકચ્યુઅલી એ જીવન જીવ્યું છે. Correct. Because see, I evolved as a person. મતલબ 10 વર્ષ હું મોટો થઈ ગયો, 10 વર્ષ પપ્પા પણ મોટા થઈ ગયા, અને અમારી 10 વર્ષની વાતો પણ છે. સો એ 10 વર્ષમાં એ બધી વાતો પછી સ્ક્રિપ્ટ પણ ઇવોલ્વ થઈ. કરેક્ટ. યુ નો કે મારી પપ્પા પ્રત્યેની અન્ડરસ્ટેન્ડિંગ બહુ જ વધારે ઝીણવટવાળી થઈ ગઈ. મતલબ આ ફિલ્મ જ્યારે મેં ફાઇનલ શૂટિંગ ડ્રાફ્ટ લખતો હતો ને એની પહેલા મી એન્ડ માય ફાધર વેન્ટ ફોર અ ટ્રીપ ટુ ઋષિકેશ. વાવ. 23 ડિસેમ્બર 2023 થી 2 જાન્યુઆરી 2024 I spent 31st December with my father in Rishikesh, ગંગા કિનારે. વાવ. 10 દિવસ હું પપ્પા જ બસ. લવલી. You know, so that's of course એ 10 દિવસ reflected in the script. True. It has to. It has to. તો જે શૂટિંગ ડ્રાફ્ટ બન્યો છે એની પહેલા મારું પણ એક રિલેશન ઇવોલ્વ થયું છે ને પપ્પા સાથે. કરેક્ટ, રાઇટલી સેડ. કે જ્યાં મતલબ જ્યાં લેયર્સ છે, જ્યાં વાતોમાં લેયર્સ છે, જ્યાં ગુસ્સામાં લેયર્સ છે, જ્યાં પ્રેમમાં લેયર્સ છે, જ્યાં ડિસએગ્રીમેન્ટમાં લેયર્સ છે. હવે હું હેટ શબ્દ જ નથી વાપરતો, કેમ કે પપ્પા તમને હેટ કરી જ ના શકે અને તમે પપ્પાને હેટ કરી જ ના શકો. સવાલ જ નથી, પોસિબલ જ નથી. આ તો ખાલી લાગે. ઇટ્સ અ લોંગ જર્ની, રાઈટ? 2016 થી લઈને 2026 સુધી ઘણો મોટો સમય રહ્યો છે. આઈ એમ શ્યોર ક્યારેક એવો સમય આવ્યો હશે તમારી લાઈફમાં કે તમને એવું લાગ્યું કે ભાઈ હવે મારાથી નહીં થાય, એક્ટિંગ ના હવે હું આગળ કરી નહીં શકું. કોઈ એવો ડાઉન ફેઝ તમારી લાઈફમાં? See, I'll tell you one very interesting anecdote. I think that changed my life completely. Okay. Not for this film. Overall મારી લાઈફમાં એક ફેઝ આવ્યો હતો. How much they love you, right? કે 2011 માં મુંબઈ આવે ને ત્યારથી પપ્પા શું જરૂર છે સ્ટ્રગલ કરવાની, પાછો આવી જા. Not in a very compulsion, strict, like no order way. એટલે પપ્પા બહુ જ પપ્પા જ્યારે હું કહું ને 5-7 વર્ષ પછી કે પપ્પા તમે દર વખતે આવો, તમે કહો છો પાછો અમદાવાદ આવી જા, હું કહું છું કે ના પપ્પા હજી મારે તો મારા સપના પૂરા કરવા છે, પેશન એન્ડ ઓલ ધોસ થિંગ્સ. તો પપ્પા એક બહુ મસ્ત કહેવત કીધી હતી કે ઊંટ તાણે રણ ભણી અને શિયાળ તાણે સિંહ ભણી ઓર શહેર ભણી, એવું કંઈક. સો ઇટ લાઈક ટુ પીપલ ઓપોઝિટ, લાઈક એ લોકોએ પોતપોતાનું ખેંચ રાખશે, બરાબર? કરેક્ટ. તો કે તું જયારે પણ આવીશ હું તને એક વખત તો કહી શકતે કે તારે જો તું થાકી ગયો હોય તો પાછો આવી જા, આપણું ઘર છે, સરસ યોગ શીખવાડ. તારું ઓલરેડી તું બહુ સરસ યોગ શીખવાડતો હતો, લોકો તારી યોગ ટીચિંગ ટેકનિક ગમતી હતી, આપણી પાસે સ્ટ્રગલ નથી, ઘર છે, ઘરનું ખાવાનું. એટલે આપણે અમદાવાદ તો કે ઘરનું ખાવાનું ઇઝ અ ઇમોશન છે. અરે ઘરનું ફૂડ ઇઝ બહારનું ખાય છે તો ના મમ્મી બહારનું નહીં, ઘરે આવે છે કુક આંટી. એમ તો કે ના પણ કુક આંટી માં છે. સાચી વાત. આનો તો કોઈ જવાબ જ નથી જ નથી. પણ કુક આંટી પણ માં છે, હું કહું કે નહીં તો સારું બનાવે. પણ હા, એનીવે
તો એ ઊંટ તાણે સિંહ ભણીને શિયાળ તાણે શેર ભણી જે આવી આખી વાત કરી એટલે પપ્પા કે હું દર વખતે તને કહી શકે એક વખત કે તને એટલું ખબર હોવી છે કે તું થાકી ગયો તો આવી જજે, વાંધો નહીં. એવું ના વિચારતો કે કોણ શું કહેશે, કે મેં 8 વર્ષ કાઢી નાખ્યા, એમ આઈ અ ફેલિયર, આવું બધું ના વિચારતો. એટલે માટે હું તમને ખાલી કહું છું કે આવું જ આવી જશે, કોઈ કમ્પલ્શન નથી એમ. પણ જ્યારે તમે ખરેખર બરોબર. થાકી ગયા હતા અને 2021માં ખરેખર એ ટાઈમ આવ્યો કે જ્યારે હું થાકી ગયો હતો કે આઈ એમ લાઈક કે નહીં થાય એમ. મતલબ આઈ એકચ્યુઅલી બ્રોક ડાઉન ઇન માય લાઈક ઇન ફ્રન્ટ ઓફ માય ફાધર કે યાર ખબર જ નથી પડતી યાર, વોટ એમ આઈ ડુઈંગ રોંગ. ટ્રુ. કેટલી બધી મહેનત કરું છું, એવું નથી કે મહેનત નથી કરતો, ઓડિશન્સ આપું છું, લોકોને મળું છું, લોકો કહે છે કે તું સારો એક્ટર છે, સારું લખે છે, ડિસન્ટ છે, આ છે તે છે, આપણે કરીએ. બહુ બધી વસ્તુમાં એવું હતું કે 2015માં કાન્સમાં મારી ફિલ્મ પણ ગઈ, એવું લાગ્યું કે આ ફિલ્મ પતી ગઈ, સ્ટ્રગલ પૂરી થઈ ગઈ, એવું બહુ બધી વાર થયું. કરેક્ટ. બહુ બધી વાર એવું લાગ્યું કે સ્ટ્રગલ બસ પતી ગઈ. યસ, પણ નાઉ નથી ઇઝ પતી. ધ ટાઈમ, Now is the time, now is the time, now is the time. But never came the time when it feel like कि हाँ it struggle is over. તો પપ્પાને હું આઈ બ્રોક ડાઉન અને પપ્પાએ કીધું કે અરે પપ્પાએ મને એવું કીધું ને કે છોડ ને, આવી જા. આવી જા, બરાબર. તો હું આવી ગયો હતો. અને પપ્પાને ખબર હતી. અને એ સમયે પપ્પાએ એવું કીધું કે નવાઝુદ્દીન સિદ્દીકીને તો 15 વર્ષ લાગ્યા હતા, સાચી તો વાત. જા પાછો, હજી 4 વર્ષ બાકી છે, કંઈક થઈ જશે. Lovely. I got goosebumps even now. Yes, કે this is fatherhood for you. true. This is fatherhood. Yeah. કે એમને એ મને આસાનીથી એમની વાત મનાવી શકતા હતા, સાચી જે વાત એ છે. 11 વર્ષથી મનાવવાની ટ્રાય કરતા હતા કે ભાઈ તું આવી જા. Correct. આ એમનો મોકો હતો. અને ઇટ્સ નોટ અબાઉટ વિનિંગ, યુ નો, It is not. ઇટ ઇઝ નોટ અબાઉટ વિનિંગ. યુ મે ફીલ એટ સર્ટન પોઈન્ટ કે ચાલો પપ્પા જીત, પણ પપ્પા તો પપ્પા છે ભાઈ. Yeah, and he So- knows. He knows કે it's not gonna make you happy. Yeah. Now if you'll come, you'll feel like a failure. Yes, true. He doesn't want that for you. He didn't wanted you to fail for life. તો he was like કે નહીં પ્લીઝ પાછો જા, હજી 4 વર્ષ છે એમ. હજી 4 વર્ષ છે ને, એક્ઝેક્ટ 4 years and Zindagi Once More is Lovely. releasing. કદી A વિચાર્યું film હતું? about father son releasing on Father's Day, and very interestingly it's a World Yoga Day as well on the 21st June. Wow. And my father is a yogacharya. It's a Father's Day, it's a World Yoga Day, it's a father-son relationship story written by me, dedicating to my father and all the fathers in the world. I guess it's all destined. I Right? never used to believe this, but now I do. Yeah. कि मतलब वो है ना, मतलब ऐसा है, मतलब यूनिवर्स एंड It is there. manifestation Yeah, and yeah, yeah. dreams do come true. It does. It does. मतलब just don't get tired. You may get tired. Take a There trip will be and- phases. There will be phases when you feel the way you felt. જેમ Yeah, તમને yeah. લાગ્યું કે હવે હું કદાચ નહીં નહીં જ કરી થાય, શકું, હા. અને ત્યારે તમારા ફાધર પિલ્લર બનીને ઉભા રહ્યા Yeah, yeah. અને તમને કીધું જાઓ ઉભો થા. God-like. એક્ઝેક્ટલી. God કદી like. આ જ્યારે તમે બનાવ્યું ત્યારે તમને કદી એવું લાગ્યું હતું કે ધર્મા પ્રોડક્શન will be coming on board? I'll tell you one very interesting thing. So, ધર્મા બધું આ બધું ચાલતું હોય ને, there is a technical process Yeah. of getting associated, right? But when for the first time Dharma Productions na see, Dharma is a dream. Yeah, of course. You It know, is every 2011 માં I have given audition for Student of the Year. Okay. And it's been 15 years. Dharma is a dream. Yeah. Okay. कि मतलब you have heard thousands of time कि अरे धर्मा थोड़ी लॉन्च कर सकता है, and you have heard it. You have heard so many good, bad, ugly things about yourself. Okay, it breaks you, and you have survived all those things, right? અને જ્યારે પહેલી વખત like
સી 15 દિવસથી બધા વાટાઘાટાઓ ને બધું કોન્ટ્રાક્ચ્યુઅલ બધું જ થતું હતું, પણ ત્યારે ક્યારેય એ ઇમોશનલ વેઇટ રિયલાઇઝ ના થયું. 20th મે મારા પપ્પાનો બર્થડે અગેન. ઓ માય ગોડ, ઇટ્સ લાઈક કોઇન્સિડન્સીસ પ્રો મેક્સ ચાલે છે મારી લાઈફમાં. 20th મે મારા પપ્પાનો બર્થડે, સાંજે 5 વાગે ધર્મા પોસ્ટેડ ધ અનાઉન્સમેન્ટ વિડીયો, એન્ડ 5 વાગે I get a notification on Instagram that Dharma Productions have mentioned you, વાવ, and I broke down. I broke down in tears, and like I cried for straight half an hour. of course. Okay. All the failures, struggles came in front of my eyes. I had to break down just for me to. કેમ કે there are technicalities ના, Yeah, there are. પ્રોડક્શન ચાલે છે, DI ચાલે છે, આ ટ્રેલર નું કલર કરેક્શન ચાલે છે, આ ચાલે છે, તે ચાલે છે, there are deadlines to match, આ ચાલે છે. પણ એ 1 કલાક તો રોવા માટે જોઈતો હતો કે જેનાથી હું પાછો ઉભો થઈને ભાગાદોડીમાં લાગી શકું એમ, સાચી કે હા આ કરવાનું છે, આ કરવાનું છે, આ કરવાનું છે. ધેટ વોઝ ધ ફિલિંગ કે 2000, અને એ આઈ રિમેમ્બર્ડ ધેટ 2011 નું ઓડિશન બેન્ડ્રામાં ધર્મની ઓફિસ હતી, and I went. ઇટ્સ ઓલ ફ્લેશબેક Yeah, કમિંગ ટુ યુ. ત્યારે લાઈક એવું કહેવાય છે ને કે માણસ મરે ત્યારે 21 સેકન્ડ દેખાય છે. યા, એ ઇન અ વે એ 21 સેકન્ડ એ હતી એમ કે કદાચ હું મરીશ ત્યારે મને આજ 21 સેકન્ડ દેખાશે એવી વાત છે એમ. સાચી. You know, આજ 15 વર્ષ એ લાઈફ છે મારી એમ, એવી વાત છે. એ આખું ફ્લેશબેક આવી ગયું 21 સેકન્ડમાં, and I broke down, and my director was with me, my DOP was with me. Not that they could do anything, they understood. See, Yeah. Jaimin and Suman sir both know my struggle. I was a part of Jaimin's short film in 2012. Jaimin is an NIDian, our film director Jaimin. Yeah, I So know. I've been a part of his short film in 2012. So he has known me since then. He has known my hustle. He has known my struggle. He has known my dedication. He has known my passion. So he knew that I had to cry. So there was no consolation needed. It was a happy tears. True. And again, see, my best friend called me. We were on video call. Jaimin has said, call your father. I did not. Oh, I did not, because I didn't want him to see me cry. yeah. Because it's phone, no? True. He will get worried કે શું થયું શું થયું? શું થયું હવે એમનો બર્થડે છે, it's a big day. I'm sure he will understand my happy tears. It's Sure. just I felt that he will not understand my happy tears. See, that's the gap. That's the gap. That's the gap between a father son, right? Correct. I did not, but yeah, I cried and I felt great, and then I again got back to work. कि हाँ, So it was basically magical. Euphoric. I mean, I can die peacefully after Zindagi Once. I'm okay. I'm damn sure કે આ તમારા લાઈફનું સૌથી મોટું ટર્નિંગ પોઈન્ટ છે, Yeah. અને આ ફિલ્મ 100% બહુ જ સારું કરવાની છે, બીકોઝ ફાધર એન્ડ સન એવું રિલેશનશિપ છે, જેમ તમે કીધું, there is hate and there is love, but hate is also love. Hate is a wrong word, but I don't have a vocab to define Yeah, that. yeah. Or maybe even the biggest of the people or knowledgeable people or જેમને ખબર છે એમની પાસે પણ એ શબ્દ નથી. નથી. એને હેટ ના કેવું હોય છે, પણ કંઈક તો કેવું જોઈએ. Yeah. શું ખબર નથી. So it is complicated. I have seen my કંઈક એવો શબ્દ father derive and my કરવા જોઈએ. brother's relationship. There is also hate, there is love, but that hate is also love. Yeah. Yeah. It's never कि તું ઘરની બહાર નીકળી યાર. I don't know to see your face. તમારા મૂવીનો કોઈ એક એવો ડાયલોગ
જે તમે વ્યુઅર્સ ને કહેવા માંગો? એક ડાયલોગ તો નથી યાર, પણ છે ને કોઈ પણ એક છે ને મારું ને મારા મતલબ અગેન મારું ને મારા પપ્પાનું જ કન્વર્ઝન છે, ફિલ્મમાં પણ છે. એ ટીઝર ટ્રેલરમાં ક્યાંય નથી. હું તમને કહીશ કે એમાં છે ને હું મારું કેરેક્ટર મારા પપ્પાને એવું કહે છે કે તમે છે ને ઇન જનરલ બહુ નેગેટિવ માણસ છો, યુ નો. અને સિદ્ધાર્થ સરનું કેરેક્ટર જે મારા પપ્પા છે એવું કહે છે કે નેગેટિવ નથી દીકરા, પણ દુનિયા જોવાની કિંમત માણસ એની પોઝિટિવિટીથી ચૂકવતો હોય છે. તો વધારે દુનિયા જોવાય જાય ને તો ખાલી નેગેટિવિટી જ બચતી હોય છે. સાચી વાત છે. યુ નો, તું બોલ ને તારો આઈડિયા શું છે એ કે. અને દેન હી જસ્ટ ચીયર્સ કે હું પોઝિટિવલી સાંભળીશ તારો આઈડિયા, તું બોલ ને યાર. સો એ જે ઇટ્સ ધીસ ઇઝ ધ લાઇન કેમ સ્ટ્રેટ ફ્રોમ માય ફાધર. ટ્રુ. કે હા મતલબ મને શું નેગેટિવ બનીને મળવાનું છે, જસ્ટ કે બહુ દુનિયા જોઈ લ્યો, મેં જોયું જોઈએ કે આમાં આવું કરીશ તો તૂટશે જ માણસ, આવું કરે તો માણસ આવું જ કરશે. તો એ છે ને ઝાકિર ખાને એક બહુ સરસ લાઈન દીધી છે કે તમારો મા બાપ તમારી પેશનની વિરુદ્ધમાં નથી એમ, એ ખાલી તમને ગરીબ જોવા નથી માંગતા એમ. સાચી વાત છે. સ્ટ્રગલમાં તું મતલબ એસા 45 વર્ષે તને એવું ના થાય 50 વર્ષની ઉંમરે કે યાર મેં મારી જવાનીના દિવસો વેડફી નાખ્યા અને મારી પાસે અત્યારે પૈસા નથી ને કઈ જ નથી, એન્ડ આઈ એમ મિઝરેબલ, આઈ એમ એટ અ મિઝરેબલ સ્ટેટ ઓફ માઇન્ડ. એટલે પપ્પા કોઈ પણ મા બાપને આ જ ચિંતા હોય કે તમારા પેશનની વિરુદ્ધ નથી એમ. ખાલી હી કુડ સી કે યાર ના બન્યો તો. સાચી વાત છે. એવી વાત છે. કેમ કે again that too comes to the film thought, right? કે do we actually know our fathers? Before they were fathers. કેમ કે જો પપ્પાઓને પણ કોઈને પણ બોલ બેરિંગના વેપારી તો નથી જ બનવું હતું, બરાબર? પપ્પા પણ 8મા 9મા ધોરણમાં હશે, એમણે પણ પ્લેન જોયું હશે, એમણે પણ વિચાર્યું છે હું ક્રિકેટર બનીશ, પાયલટ બનીશ, ઓર જે પણ તમે બોલો છો કે હું બનીશ એ એમણે પણ વિચાર્યું હશે 8મા 9મા ધોરણમાં બનવાનું. કોઈને દુકાનદાર નથી બનવું કે હું દુકાન ખોલીને ચપ્પલ વેચીશ, ના. તમે બની જાવ છો, કારણ કે લાઈફ હેપન્સ ને કે તમારે આ કરવાનું, તમારે પ્રોવાઈડ કરવાનું છે, એટલે પ્રોવાઈડની જવાબદારી સાથે તમે આ બધા કોલ્સ લો છો. તો હવે પપ્પાઓને ખબર છે કે તમારી ઉપર પણ પ્રોવાઈડ કરવાની જવાબદારી આવશે, તો ત્યારે તમે કેવી રીતે પહોંચી વળશો? એટલે એ તમને બસ ખાલી ગરીબ જોવા નથી માંગતા કે હા કરો ને, પેશન ને શોખની જેમ કરો, પણ મેઇનમાં આવું કંઈક કરો, કંઈક કરી લે એમ. કે મતલબ હું મુંબઈ આવ્યો તો ત્યારે હું પહેલા તો 12th પતાવીને તરત મુંબઈ આવ્યો હતો. પછી પપ્પા કે યાર તું એવું કર ને, ત્યારે આ બધું આઈટી બૂમ વધારે હતો કે બીસીએ કરી લે, ખાલી બીસીએ કરી લે, એટલે કદાચ ગોડ ફોરબીડ તું એક્ટર ના બન્યો તો કંઈક તો હોય ડિગ્રીમાં કે યુ હેવ સમથિંગ નોટ ધેટ મને અત્યારે કે C++ નું યાદ છે, પણ યા એટલે એ એમની ચિંતા ખાલી એટલી જ હોય એમ, એનાથી વિશેષ કઈ ચિંતા જ નથી ને. સો જર્ની હેઝ બીન રિયલી લોંગ, રાઈટ? ઘણા વર્ષો થઈ ગયા, 15 વર્ષ તમે જીવ્યા છો લિટરલી. જે તમારું મૂવી બહાર આવવાનું છે 19 જૂન, ફાધર્સ ડે ના અત્યારે. ઇમેજિન તમારા ફાધર ઓડિયન્સમાં બેઠા છે અને તમે સ્ટેજ પર છો. વોટ વુડ યુ લાઈક ટુ સે ટુ હિમ? એક વસ્તુ 100% કેવી છે કે તમે હંમેશા સાચા જ હતા એમ. મેં તમને ક્યારે ખોટા, even when I disagreed with your thoughts, I never felt that you are wrong. You were always right. Correct. એ તો મેં પપ્પાને કીધેલું છે, પણ એવું હોય ને કે ડિસએગ્રી કરતા આ જ વાત કરો તો કેવું લાગે, એવી વાત છે કે પપ્પા તમે સાચા છો પણ તમે અલગ છો. એ જે આખી ઘટના છે એ તમને ડિસએગ્રી કરતા કહો એટલે પપ્પા એમ કે એકદમ સાચી વાત. તમારો ટ્રેલર મેં જોયું છે, તો ટ્રેલરમાં પણ તમે એક લાઈન તમારા પપ્પા કે આપણે કહીએ છીએ તમારા પપ્પાને તમે કહો છો કે તમને ખબર નથી પડતી, તમને મારી બધી વાતથી પ્રોબ્લેમ છે. હા, બધી વાતથી પ્રોબ્લેમ છે. સો આ ઘરની કહાની છે, રાઈટ? દરેક ફાધર અને સન વચ્ચે આ જે બેઝિક ડાયલોગ છે ઇટ ઇઝ વેરી કોમન. કરેક્ટ. રાઈટ. વોટ વુડ યુ લાઈક ટુ ટેલ ટુ ધી એક્ટર્સ બેસિકલી? આવો યાર, એક્ટર બનો, મતલબ સપના પૂરા થાય છે. આઈ એમ ધ લિવિંગ એક્ઝામ્પલ ઓફ ઇટ. ઇટ વિલ ટેક ટાઈમ, બટ જસ્ટ પ્રિપેર યોર સેલ્ફ ઇનફ કે તમે એ જે હાર્ડશિપ છે સર્વાઈવ કરો. સી, ઇટ્સ અ લોજિસ્ટિકલ હાર્ડશિપ.
મતલબ ભાડું ભરવાનું જ છે એમ. યુ કેન નોટ કમ્પ્લેન અબાઉટ થિંગ્સ, યુ વિલ હેવ ટુ મેક વેઝ અબાઉટ ઇટ. ટ્રુ. કે હા ભાઈ મતલબ તમે રહેશો, ભાડું છે, ખાવા પીવાનો ખર્ચો છે, આ છે તે છે, એન્ડ ધેન સ્ટીલ ઓલ આફ્ટર ઓલ ધોઝ થિંગ યુ કેન નોટ અફોર્ડ ટુ લુક કે મતલબ મેસી હેર સાથે ઓડિશન આપવા જ નહીં જઈ શકો. તમારે એ બધું કરવું જ પડશે. સી ઇટ્સ અ પાર્ટ એન્ડ પાર્સલ. And I think it's an adventurous journey. યા ઇટ્સ અ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ યોર લાઈફ. ફિગર આઉટ અ વે કે તમારું ઘર કેવી રીતે ચાલશે જ્યાં સુધી તમે એક્ટર નહીં બનો. આઈ હોપ કે બધાને 3-4 મહિના 5-6 મહિનામાં કામ મળવા માંડે. True. There are more revenues now. There are more chances, of course. પણ જો નથી મળતું, prepare for worst. Correct. કે તમને લાગશે ચલો 10 વર્ષ લાગ્યા, પ્રિપેર ફોર ઇટ કે તમે કેવી રીતે એવું કરશો. દર મહિને તમે ઘરેથી 40,000 મંગાવશો ને તો એમનો પણ બાંધ તૂટી જશે સબરનો. એમનો પણ મતલબ ધીરજ ખૂટી જ પડશે એમની રીતે. આજે આપણે જેટલા પણ ગ્રેટ એક્ટર છે, જે ફેમસ એક્ટર છે, બધાની લાઈફમાં સ્ટ્રગલ તો રહ્યા છે. જર્ની છે. આઈ વુડ નોટ હેવ બીન I would not have been good enough if I did not have spent this much of time. Exactly. Matlab, it's a preparation. It's a preparation, any yeah. struggle is a preparation. And I strongly believe, I strongly believe કે આ જ વસ્તુ યાદ રહેશે. તમે કોઈ પણ એક ટ્રીપમાં જાઓ, બરાબર, તમે કોઈ પણ ટ્રીપમાં જાઓ ત્યારે તમને છે ને બધા મેસઅપ જ યાદ રહેશે. અરે ખબર છે પેલું ગાડી પંક્ચર થઈ ગઈ હતી, પછી આપણને કોઈ મળ્યું નહીં રસ્તામાં, પછી આવું થયું હતું, પછી આવું થયું હતું. તમે જો ટ્રીપમાં ગયા અને મસ્ત 5-star રિસોર્ટમાં ગયા અને મસ્ત ચીલ કરીને પાછા આવી ગયા ને તો એ ટ્રીપ તમને 3 વર્ષ જ યાદ રહેશે. સાચી વાત છે. તમને એવી જ બધી ટ્રીપ યાદ રહેશે કે જે તમે અહીંયા ગયા અને ફસાઈ ગયા હતા. બેઝિકલી કોન્ફ્લિક્ટ્સ બિલ્ડ કેરેક્ટર. So thank you so much. We had very candid અને બહુ જ raw અને real conversation રહી છે. Thank you for અને calling me. I'm sure કે દરેક એક્ટરનું જીવન ક્યાંય ને ક્યાંય it's very related, right? Yeah. દરેક એક્ટરની And જર્ની પોતાની હોય છે અને પોતાના અલગ અલગ સ્ટ્રગલ્સ હોય છે. Correct. So thank you so much once again for being there, Deepji. Thank you for Before calling we me. sign off, Yes. we always have આ તમે કહી શકો કે પ્રથા કહી શકો. Okay. We always ask our guest one last message for our platform, Ek Soch, one idea that changed your life. One idea that changed my life. સપના જો પૂરા થાય છે. That's the idea that changed my life. મતલબ એ બિલીફ હતી, એ આઈડિયામાંથી બિલીફમાં કન્વર્ટ થઈ ગઈ 15 વર્ષમાં. That changed my life. કે સપના પૂરા થશે, આજે નહીં તો કાલે, એક દિવસ પૂરા થશે. અને થતા જોઈ રહ્યો છું એવું લાગે છે મને. તો ઇટ્સ અ લાઈફ ચેન્જિંગ થિંગ. અને ઓફકોર્સ પપ્પાનું જે કેવું કે નવાઝને 15 વર્ષ લાગ્યા હતા, તને તો હજી 10 વર્ષ થયા છે. તમને 11 જ થાય, 4 છે બાકી જા. So thank you so much once again, and to all Thank the you. viewers, as Deepji rightly said, સપના પૂરા થાય છે, ખાલી પેશન્સ અને કન્સિસ્ટન્સીની જરૂરત હોય છે. Signing off for today, Nirali Pandya, Ek Soch, one idea that changed your life.